હેલો, કેમ છો બધા? મજામાં છો ને? જય શ્રી કૃષ્ણ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. આ વિડીયો હું કંઈક ખાસ મારા ઉદ્દેશ્ય મેં નક્કી કરી રાખ્યો હતો, એના માટે હું લઈને આવી રહી છું. તો તમે છે ને મહેરબાની કરીને તમે ધ્યાનથી સાંભળજો. તો તમને જો યોગ્ય લાગે ને મારો વિડીયો તો આગળ જરૂરથી શેર કરજો, કારણ કે મને પોતાને બહુ જ જરૂરી લાગી રહ્યું છે કે ઘણા ટાઈમથી મને એમ લાગતું હતું કે હું આ વિડીયો શેર કરું. આવું કંઈક બી કે કોઈ એવું પ્લેટફોર્મ મને મળે કે હું મારી વાત રજૂ કરી શકું. જો તમે મારા સાથે સહમત હોય તો મારા વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ શેર જરૂર કરજો. સબસ્ક્રાઈબ તમે કરો ન કરો, પણ આ વિડીયો જેટલો બને તેટલો શેર જરૂર કરશો, કારણ કે આ મારી બધા હિન્દુઓ તરફથી મારી પોતાની દિલથી એક એવી ઈચ્છા છે કે જો આ કામ થશે ને તો ઘણા બધાને બહુ જ સારું લાગશે. તો મારો પોતાનો મત એવો છે કે આપણે ઘણા ટાઈમથી જોઈએ છીએ ને કે બંગાળમાં કે ગમે તે હિન્દુઓની સંખ્યા બહુ ઘટી રહી છે, અને હિન્દુઓના જે બાળકો છે ને એમને શાસ્ત્રોનું જ્ઞાન નથી મળી રહ્યું પૂરતું, જેટલું મળવું જોઈએ. જેવી રીતે જૈન પાઠશાળાઓમાં એમને એમના ધર્મ પ્રત્યે શીખવાડવામાં આવે છે, અને જેવી રીતે મુસ્લિમ વર્ગમાં એ લોકોના મદરસામાં એમને એમના ધર્મ વિશેનું જે જ્ઞાન આપવામાં આવે છે ને તે આપણા હિન્દુઓના બાળકોને નથી મળી રહ્યું, પ્રોપર રીતે નથી મળી રહ્યું. જે આપણે જે કરતા હોઈએ એ લોકો કદાચ આપણે પણ એટલું નથી કરતા જેટલું આપણે કરવું જોઈએ, અને આપણા બાળકો આપણે જોઈને શીખે. પણ બાળકો છે ને સ્કૂલમાં જેવી રીતે સરખું શીખે છે ને એવી રીતે ઘરમાં નથી શીખી શકતા. એટલા માટે હું ઈચ્છું છું કે આ વાત આગળ સુધી પહોંચે, કે આપણા બાળકોને પણ હિન્દુ સનાતન ધર્મ વિશે, હિન્દુ શાસ્ત્ર વિશે, અને હિન્દુઓનું જે પણ હોય, જે મંત્ર છે, આપણા ભગવદ્ ગીતા છે કે હનુમાન ચાલીસા છે, એના વિશે શાસ્ત્રોનું જ્ઞાન આપણને ગવર્મેન્ટ તરફથી મળવું જોઈએ. આપણા માટે ગવર્મેન્ટે એવી રીતે સ્કૂલ કે કંઈ બી પહેલાંના જમાનામાં હતા ને કે ગુરુ પાસે શીખવા જતા હતા, એવી રીતે આપણા બાળકોને પણ આ લાભ મળવો જોઈએ ને મળવો જ જોઈએ. જો તમે મારી આ વાત સાથે સહમત થતા હોય તો પ્લીઝ મારી આ વાત આગળ સુધી મારા વિડીયોને બહુ જ શેર કરજો, કારણ કે આ બહુ જ જરૂર છે આવનારા જીવન માટે. આવનારી જે પેઢી છે એ લોકો માટે આ વસ્તુ બહુ જ જરૂરી છે, કારણ કે આપણો હિન્દુ ધર્મ છે ને થોડો લુપ્ત થતો જાય છે. તો એને બચાવવા માટે આ પગલું આપણે ભરવું જ પડશે. જો આપણે સુરત દાદાને જળ ચડાવીએ છીએ તો આપણને જોઈને બાળકો શીખશે, પણ જો સ્કૂલ દ્વારા કે એવું ગુરુકુળ બનાવવામાં આવે જ્યાં કોઈ જાણકાર બ્રાહ્મણો કે એ લોકો હોય તે બાળકોને સારું જ્ઞાન આપે, અને આપણા બાળકો એમાં બી પારંગત થાય, અને આપણી હિન્દુ જે પેઢી થોડી જે હિન્દુઓની સંખ્યા જે ઘટતી થઈ રહી છે એમાં પણ થોડો વધારો તો થશે જ, કારણ કે એ લોકો પોતે પણ વિચારશે ને કે હા આ એ જરૂરી છે, આપણા હિન્દુઓ માટે બહુ જ જરૂરી છે, કારણ કે આપણી એવી સંસ્કૃતિ આપણે ભૂલી રહ્યા છે. તો એ સંસ્કૃતિને ફરીથી આપણે જીવંત બનાવવા માટે હું પોતે ઈચ્છું છું, અને આપણા સૌ સનાતન ધર્મનો આ એકદમ મહત્વાકાંક્ષા હોવી જોઈએ કે આપણે પણ આવું સ્કૂલ કે પાઠશાળા એવી જોઈએ છે કે આપણા હિન્દુઓને અને હિન્દુઓના બાળકોને યોગ્ય આપણા ધર્મનું જ્ઞાન મળવું જોઈએ અને મળવું જ જોઈએ. તો જો તમને આ મારી વાત યોગ્ય લાગતી હોય તો પ્લીઝ તમે આ વિડીયો લાઈક કરજો, શેર કરજો અને જરૂરથી કરજો પ્લીઝ. મારી આ દિલથી ઈચ્છા છે. જો આ ઈચ્છા મારી પૂરી થશે તો હું પોતાની જાતને બહુ ધન્ય માનીશ કે હા, મેં જે આ એક પગલું આગળ ભરવાની જે કોશિશ કરી રહી છે એમાં મારું તો ખાલી આ વક્તવ્ય જ છે, પણ જો એમાં બધાનો સાથ સહકાર મળશે અને આ વાત મારી આગળ સુધી પહોંચશે તો હું ખૂબ જ પોતાની જાતને ધન્ય માનીશ. અને હું પોતે અને તમારો સાથ વગર આ કાર્ય થઈ શકે એમ છે નહીં. તો પ્લીઝ સૌ બધા સાથે મળીને આ વિડીયોને શેર કરો, અને વિડીયો શેર કરવો મહત્ત્વનું નથી જેટલું આ કામ થાય એ મહત્ત્વનું છે. પણ જો તમે આ કામ માટે તમે આગળ
સાથ આપશો તો જરૂર થશે ને થશે જ. અને આપણો સનાતન ધર્મ ફરીથી જીવંત બનશે એવી હું આશા સાથે આ મારો વિડીયોને પૂરો કરું છું. તો પ્લીઝ મને મારું બોલવામાં કંઈ ભૂલચૂક થઈ હોય તો મને માફ કરશો, તમારી નાની દીકરી ગણીને, તમારી નાની બહેન ગણીને. તો પ્લીઝ આ વિડીયો જેટલો બને તેટલો શેર જરૂરથી કરશો. ભારત માતા કી જય, હિન્દુ સનાતન ધર્મ કી જય. જય શ્રી કૃષ્ણ બધાને. હર હર મહાદેવ.